નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. વડોદરામાં એર ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. એર ઇન્ડિયાની AI2626 હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે. એર ઇન્ડિયાની AI2582 નાગપુરથી મુંબઈ જતી ફ્લાઇટને પણ વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે. મુંબઈમાં ખરાબ વાતાવરણના કારણે બંને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. તો 2 ફ્લાઇટના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. મુંબઈમાં ખરાબ હવામાનના કારણે આ નિર્ણય લેવાયો છે. તો 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. કારણ જે સામે આવી રહ્યું છે તે છે કે ખરાબ હવામાન છે, જેના કારણે ફ્લાઇટને ત્યાં સુધી પહોંચવામાં મુશ્કેલી પડે, જેથી ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તો એર ઇન્ડિયાની 2 ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. બંને ફ્લાઇટની જો વિગત આપીએ તો એર ઇન્ડિયાની AI2626 હૈદરાબાદથી મુંબઈ જતી ફ્લાઇટ અને આ સાથે જ નાગપુરથી મુંબઈ જતી ફ્લાઇટને વડોદરા એરપોર્ટ પર લેન્ડ કરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, 2 ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે વડોદરામાં. બિલકુલથી જો આપણે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં વરસાદી માહોલ છે અને વાતાવરણ ખૂબ ખરાબ છે, જેના કારણે આ જે 2 ફ્લાઇટ છે તેને વડોદરા ડાયવર્ટ કરાઈ છે અને તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અને તમે કીધું પ્રમાણે કે એર ઇન્ડિયાની AI2626 જે હૈદરાબાદથી મુંબઈ તરફ જતી હતી ફ્લાઇટ અને એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટ જેનું નામ છે AI2582 એ નાગપુરથી મુંબઈ તરફ જતી હતી. ત્યારે મુંબઈનું વાતાવરણ અચાનક ખરાબ થવાના કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે ત્યાં પ્રકારની સ્થિતિ હતી. એના કારણે જ આ જે બંને ફ્લાઇટ છે તેને વડોદરા તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે જે ડેસ્ટિનેશન છે ત્યાં ફ્લાઇટ ન પહોંચતા જે મુસાફરો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મુસાફરોને મુંબઈ સુધી કઈ રીતે પહોંચાડવા, શું વ્યવસ્થા કરવી તે સંદર્ભમાં અત્યારે જે એરપોર્ટ ઓથોરિટી છે તેમના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. જી, કારણ કે કારણ હવામાનનું આપવામાં આવી રહ્યું છે, એટલે સ્વાભાવિક વાત છે કે હવામાન જો યોગ્ય હશે તો જ ફ્લાઇટને ફરીથી ઉડાડવામાં આવશે. તો સવાલ એ છે કે શું બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે? કારણ કે ઘણા લોકોની મીટિંગ્સ હોય, ઘણા લોકો એ સમય મુજબ ત્યાં પહોંચવા ઈચ્છતા હોય. બિલકુલથી જો આ બંને ફ્લાઇટમાં ખૂબ જ મોટી માત્રામાં મુસાફરો સવાર હતા. કેટલાક પ્રોફેશનલ્સ લોકો હતા તો કેટલાક લોકો પોતાના પરિવાર સાથે આ ફ્લાઇટમાં મુસાફરી કરતા હતા. અત્યારે આ જે લોકો છે તેઓની અંદર અત્યારે એક ચિંતા છે કે જો મુંબઈનું વાતાવરણ સારું ન થયું અને સતત વરસાદી માહોલ રહ્યો તો તેમને હવે મુંબઈ જવા માટે બીજો કોઈ વૈકલ્પિક રસ્તો જે છે તે અપનાવવો પડશે. ત્યારે હવે મુસાફરોનું આગળ શું થાય છે તે સંદર્ભે તો આપણે અત્યારે હાલ કંઈ ના કહી શકીએ, પરંતુ જવાબદારી એર ઇન્ડિયાની છે, કારણ કે મુસાફરો એર ઇન્ડિયા મારી સાથે જોડાયા. રાજકોટ જેતપુર હાઈવે બિસ્માર હોવાના વિરોધમાં કોંગ્રેસનું ચક્કાજામ છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર હાઈવેની 6 લેન બનાવવાની કામગીરી છે. તો જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસ દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવતા આખરે ચક્કાજામ કર્યો. રાજકોટ જેતપુર હાઈવે ઉપર ટ્રાફિક જામની અસર પણ જોવા મળી રહી છે. સમસ્યા સર્જાય છે. રસ્તાના કામને લઈને દરરોજ ગંભીર અકસ્માત થઈ રહ્યા છે અને ના છૂટકે હવે લોકો પણ જ્યારે ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસે આ રીતે વિરોધ કર્યો છે. કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે પર અત્યારે ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે. હાથમાં અલગ અલગ બેનરો સાથે જે છે એ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા કોંગ્રેસી આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો અત્યારે કઈ રીતના વિરોધ છે અને વિરોધનું કારણ શું? આપણે જેતપુર હાઈવે ટોલ નાકું છે, જ્યાં સુધી સારો રસ્તો ન બને ત્યાં સુધી અમે ટોલ ન આપવા એવી અમારી માંગણી છે. રાજકોટથી જેતપુર જે હાઈવે 6 લેન હાઈવેનું જે કામગીરી ચાલુ રહી છે એમાં કામગીરીમાં લોટ પાણીના લાકડા છે, બ્રિજ છે, અહીંયા પણ કોઈ જાતના ડાયવર્ઝન આપેલા નથી. ગઈકાલે જે એમપીના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ જે પણ જુનાગઢ આવ્યા હતા તેને પણ માર્મિક ટકોર કરી. ભાઈ મારે રાજકોટથી જુનાગઢથી રાજકોટ પહોંચવું છે પણ ફ્લાઇટ જે પણ રોડ બહુ ખરાબ છે, પણ તોય કોઈ જાતની રાજકોટ કલેક્ટર, રાજકોટના સંસદ સભ્ય કે ધારાસભ્યની કોઈની આંખ ઉઘડતી નથી. રોડ ઉપર ખાડા છે, એનાથી વાહનના એક્સિડન્ટ આ તે અવારનવાર ઘણા પ્રશ્નો અમારે પૂર્વ કોર્પોરેટર કનકસિંહ જાડેજાએ પણ કરેલા છે. તેમ છતાં અમારા પ્રમુખ સાહેબે તકલીફ કે હાલમાં આપણે રોડ ઉપર ગાડી ચલાવવાથી અવારનવાર પાણી ભરેલું હોવાથી ખાડા, એક્સિડન્ટ આવું બધું થઈ શકે છે. ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો કોંગ્રેસના અત્યારે જે છે એ આગેવાનો દ્વારા ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે, ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાડાના પ્રશ્નને લઈને જે છે રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
બનાસકાંઠામાં રખડતા ઢોરનો આતંક છે. યુવક પર ઢોરનો હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. આખલાના હુમલામાં યુવક ગાડી સાથે અથડાયો છે અને આખલાના હુમલામાં યુવકને ગંભીર ઈજા પણ પહોંચી છે. ઇકબાલગઢમાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અને જેમાં આ દ્રશ્યો જે સામે આવ્યા છે તેમાં આપ જોઈ શકો છો કે યુવક દોડતા દોડતા અથડાઈ જાય છે અને પછી નીચે પટકાય છે. તો ઇકબાલગઢના દ્રશ્યો છે જ્યાં ઢોરનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે. બનાસકાંઠાના આ દ્રશ્યો છે. અનેક વખત તંત્રને રજૂઆત કરી પરંતુ આ જે રખડતા ઢોરની સમસ્યા છે તે હલ નથી થતી. અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, રખડતા ઢોરનો આતંક ગ્રામીણ વિસ્તાર હોય કે નગરપાલિકા વિસ્તાર હોય, બનાસકાંઠાના તમામ જગ્યા પર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળે છે. ઇકબાલગઢમાં રખડતા ઢોરનો ત્રાસ જે છે તે સીસીટીવીમાં પણ કેદ થયો છે. આખલાએ કરેલા યુવક ઉપર હુમલાના હચમચાવી દે તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. યુવક આખલાને જોઈને જ્યારે દોડતો હોય છે ત્યારે જ તે ટ્રક સાથે જે ટકરાય છે અને તે યુવકને ગંભીર ઈજાઓ થાય છે. આમ ઇકબાલગઢમાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા છતાં પણ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે. આ રખડતા ઢોરો સામે કોઈ પગલા ના લેવાતા અનેક વાર આવા બનાવો પણ બનતા હોય છે. અત્યારે યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે અને યુવક સારવાર હેઠળ છે. સંધ્યા. જી, આપનો આભાર. ખેડાના માતરના ખડિયાળાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું છે અને કેનાલમાં મોટું ગાબડું પડતા 1000થી વધુ વીઘા જમીનમાં પાણી ફરી વળ્યા. સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની મરમ્મત ન કરાતા ગાબડું પડ્યું છે અને ડાંગરના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. માતર તાલુકા પંચાયત સભ્ય આવ્યા છે ખેડૂતોની વહારે. તાત્કાલિક અસરે ગાબડું પૂરવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે. તો ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. ખેડૂતોએ પોતાના ઘરેણા ગીરવે મૂકીને ડાંગર રોપી હતી. વેચાતું ધરું લાવીને ડાંગર રોપી હતી અને ત્યાં મોટું નુકસાન છે. કાલે સાંજે મારી જમીન જોડે જ છે, કેનાલની જોડે જ, મારી ગંડાળા જોડે ગાબડું છે તે પાણી નીકળતું હતું. મને શક્યતા એવી થઈ, હું મારા મજૂર ડોંગર પારમાં લાવેલો છું. મજૂરે કહ્યું કે પાણી કેનાલ તૂટી છે, બરાબર. એટલે હું હેલો જોવા ગયો. મારા ખેતરમાં ગાબડું પડ્યું પણ મારા ખેતરમાં નથી પડ્યું. મારા બાપાના છોકરાના ખેતરમાં ગાબડું પડેલું છે અને મારે જોડે ગાબડું છે, પડવાનું જ છે, તૈયારી જ છે. જો એ નહીં કરે તો મારી જોડે ગાબડું પડી જવાનું છે. દર વખતે અમારા આ જ પરિસ્થિતિ થાય છે અને આ નહેર તૂટી. હવે પછી શું કે ખેડૂતો વેચાતું ધરું લાયા, જેનું હતું એ ધરવા જો આ નહીં રહે. હવે જો પાણી વધારે આવશે એટલે નહીં રહે. એટલે આ ખેડૂતોને ઘણું બધું નુકસાન છે. હવે જો એ ખાતા તરફથી જો ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા અમે રાખીએ છીએ. પણ 5-5 કિલો જેવું સિમેન્ટ લાવવાનું, 2 તગારા રીતિને કરીને નાહી જાય. અમે સાહેબને ઘણી વાર કહેલું કે આ ગાબડું રહેવાનું નહીં, પણ 2 દરકારી સારી રીતે રહી. અને આ ગાબડું ઘણી વાર આ કેનાલ ચાલુ થયેલી ત્યાં સુધી કોઈ જોવા આવેલા નથી. કાલે કેનાલ એટલી બધી મૂકેલી, ખાલી એક વેત પાણી હતું, સલકન કેનાલ જતી હતી. એને કારણે ગાબડું પડ્યું. આ રાતનું ગાબડું પડી ગયેલું છે. સવારમાં બધાને 5 વાગે ખબર પડી આ ચારી આખી ફેલ ગઈ છે. અમારો પ્રયત્ન એ છે કે અત્યારે એક તો ખેતીની સિઝન હોય, આ ખેડૂતોને પાણીની જરૂર ઊભી થતી હોય કે આ કેનાલ તૂટી છે કે જેના કારણે આગળના ખેડૂતોને પાણી મળવું શક્ય નહીં અને અહીં આગળ જે ખેડૂતોનો પાક ડૂબ્યો છે એ લોકોને રોપણી થઈ ગયેલી હતી છતાંય નુકસાન ગયું છે. એટલે અમારા 2 પ્રયત્નો છે કે એક તો આ જે ગાબડું પડ્યું છે એને વહેલામાં વહેલી તકે અમે જાણ કરી દીધી છે. એ લોકો અધિકારીઓ બધા બપોરે બધો એમનો કાફલોને સામાન લઈને પહોંચવાના છે અને રિપેરિંગની કામગીરી ચાલુ કરી દેશે એવી એમણે અમને ખાતરી આપી છે. ખેડા જિલ્લો અને ખેડા જિલ્લાના માતર તાલુકાનું ખડિયારાપુરા ગામમાં આવેલા જોરાસેન વિસ્તારની અંદર પ્રસાર થતી માતર માઇનોર કેનાલની અંદર આજે એક 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું હતું. ગાબડું પડવાનું કારણ તો ખબર નહીં, પરંતુ રાત્રે 1:30 વાગે પડેલું ગાબડાના કારણે હજારો વીઘા જમીન અંદર સિંચાઈના પાણી ફરી વળ્યા છે. મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો જે પ્રકારે અત્યારે સ્થિતિ છે કે તે પ્રકારે અહીં આગળ હજારો વીઘા જે ડાંગરની જે પાક છે ત્યાં આગળ તમામ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે અને આ પાણી ફરી વળવાના કારણે ખેતરની અંદર કેડસમાં પાણી ભરી ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો રાત્રે 1:30 વાગે પડેલું ગાબડું અને તેના કારણે આ પરિસ્થિતિ, જો કે વહેલી સવારે આ તમામ બાબતે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ કોઈ અધિકારીઓ ના હોય તેવું ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે ત્યારે અધિકારીઓ આગળ આવી અને આ ગાબડું છે તે પૂરવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ આ ગાબડું પડવાના કારણે ખેડૂતોનો હજારો વીઘાનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂતો કહી રહ્યા છે કે એક બાજુ ખાતરની તંગી છે, ખાતર મળતું નથી અને તેઓ વેચાતું ખાતર લાવી
અને આ પાક તેમણે કર્યો હતો, પરંતુ તેમ છતાં ગાબડું પડ્યું અને જેના કારણે તેમનો જે તમામ ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા આ જે ગાબડું પડ્યું છે તે જે જમીનમાં પાણી ફરી વળ્યું છે તેનો સર્વે કરી તેમને રાહત ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખડિયારાપુરા, ખેડા. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી. ખાડીપૂર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન. તો કરંજી ખાડીને નડતર રૂપ જવાહરનગરની 6 ઇમારતોનું ડિમોલિશન. 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે. વરાછા ઝોને કરંજી ખાડીને નડતર રૂપ 6 ઇમારતોનું ડિમોલિશન કર્યું છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડીપુરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવ્યો છે. એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે. હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર 1.5-2 ફૂટ. અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. इसमें साबरकांठा, गांधीनगर, आनंद, खेड़ा, दाहोद, महासागर, अहमदाबाद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहारूज, देन सूरत, नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली और अरावली. इसके लिए आज उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं हेवी रेनफॉल येलो वार्निंग के साथ. और सौराष्ट्र कश्मीर, भावनगर, अमरेली और बोटाड के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. तो गांधीनगर में हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ. कौन सी सिस्टम अभी एक्टिव है? बोलिए. अभी सिस्टम जो है एक अपर या साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है एडजॉइनिंग पाकिस्तान के साथ अप टू 3.1 किलोमीटर तक ये विस्तृत है. और जो हमारा मानसून ट्रफ है इसका जो मानसून अक्षरेखा है जम्मू, देन चंडीगढ़, सरसवा, फतेहगढ़, वाराणसी, रांची, दीघा, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक ये लाइन परसिस्ट कर रहा है इसके साथ. और अहमदाबाद आसपास क्षेत्र के लिए आज लाइट टू मॉडरेट रेन और आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म वार्निंग के साथ. फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है. डे 3, डे 4, डे 5, 23, 24, 25 जुलाई में जो फिशरमैन भाई के लिए वार्निंग है. इसमें विंड स्पीड स्क्वाली वेदर के साथ 40-50 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहने का पूर्वानुमान है. इसलिए 23 से लेकर 25 तक फिशरमैन भाई को समुद्र में जाने के लिए मना है. गुजरात और जो गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलॉन्ग जो गुजरात के तटीय क्षेत्र है. તો વરસાદને લઈને આગાહી છે. આગામી સમયમાં વરસાદ પડશે તો ખેડા, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે. તો હવે એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જે છેલ્લા 2-3 દિવસથી આપણને જોવા પણ મળી રહ્યું છે કે છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે. આગળના સમયમાં ભારે વરસાદની પણ આગાહી છે. તો જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી છે. હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે તો ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની પણ શક્યતા છે અને ગુજરાત સુધી થઈ શકે છે અસર. તો 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો પણ રહેશે. રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે અને કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહે છે. જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વ મધ્યપ્રદેશના ભાગમાં આવશે. ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે. પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરજસ્ત રહેશે. પવનનો સપાટો વધારે છે. પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે. અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે. એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
આ વરસાદ મોટા ફોરાનો છે. જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે, અને વરસાદ છે ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે. જી, ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે. લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે. પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહે છે. જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહે છે. એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તલોદ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે. હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી જામ્યો છે વરસાદી માહોલ. પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે. પ્રાંતિજ, બાકલપુર, વડરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. વાહન ચાલકો પણ હેરાન પરેશાન. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઈશાન પાસેથી. જી ઈશાન, વરસાદી માહોલ જામ્યો છે. થોડા વિરામ બાદ ઝમાઝમ વરસાદ. જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં થોડા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. વાત કરીએ તલોદની, તો તલોદમાં સૌથી વધુ 1 કલાક 2 ઇંચની વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવે છે, વાહન ચાલકોમાં પણ અટવાયા હતા. કે જે ફરીથી વરસાદી માહોલ છવાતા એક બાજુ જે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, આભાર. 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે. માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ છે અને 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી પણ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, ઝમાઝમ વરસાદની એન્ટ્રી. હા, ચોક્કસથી સંધ્યા. જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં જે બફારો ઉકળાટની સ્થિતિ હતી, ત્યારબાદ ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી, જેમાં પણ માલપુર તાલુકાનું જે અણિયોર પંથક છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અણિયોર, કંપા, મોરલી આ તે ગામડાઓ છે એ 3 દિવસના વિરામ બાદ જે વરસાદ જોવા મળી રહ્યો છે. લગભગ ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા. વાવણી પણ ખેડૂતો દ્વારા કરી દેવામાં આવી છે. એવા સંજોગોમાં આ વરસાદની ખૂબ તાતી જરૂરિયાત હતી અને વરસાદ પડતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. જી આભાર. તો ભરૂચમાં પણ આજે મેઘમહેર થઈ છે. શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદ વરસતા જનજીવન પર અસર પણ પડી રહી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગુજરાતના બંને બાજુના પડોશી રાજ્યોમાં ભારે વરસાદી કહેર છે. રાજસ્થાન અને દક્ષિણમાં મહારાષ્ટ્રના મુંબઈમાં ભારે વરસાદ છે. મુંબઈમાં ગઈકાલ રાતથી વરસાદ વરસી રહ્યો છે. અંધેરી, સબવે બંધ કરી દેવામાં આવ્યું છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, ઠાણે અને કોંકણ વિસ્તારમાં
તૂટક ભારે વરસાદની ચેતવણી પણ આપી છે અને આજે મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈટાઈડની ચેતવણી પણ અપાઈ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગ્યે 3.4 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી પણ આગાહી છે. આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, ઠાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી કરાઈ છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોડી બપોરે સાંજે ભારે વરસાદની શક્યતા. 48 કલાકથી પાણી ભરાઈ જવા અને ટ્રાફિક ખોરવાઈ રહ્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. સુરતના ડુમસ દરિયા કિનારે નબીરા બેફામ છે. દરિયામાં મર્સિડીઝ કાર હંકારતા ફસાયા છે. પાણી વચ્ચે ફસાઈ ગઈ કાર પ્રતિબંધિત હોવા છતાં કાર દરિયા કિનારે ઘુસાડી હતી, તો સ્ટન્ટ કરવા જતાં ફસાયા હોવાની ચર્ચા છે. કાર દરિયા કિનારા સુધી કેવી રીતે પહોંચી તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. તો પ્રતિબંધિત હોવા છતાં કાર દરિયા કિનારે લઈ જવામાં આવી અને પછી શું હાલ થયા આપ જોઈ શકો છો. રેતીમાં ફસાઈ ગઈ હતી. હવે આને બહાર કેવી રીતે કાઢવી, તો સ્ટન્ટ ભારે પડ્યા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, પહેલો સવાલ એ થાય છે કે અહીંયા સુધી આ કાર પહોંચી કેવી રીતે અને નબીરાઓ સ્ટન્ટ કરવા આવ્યા હતા? બિલકુલ, સુરતના નબીરાઓ સ્ટન્ટ કરી સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને લોકોની લાઇક અને કોમેન્ટ મેળવતા હોય છે, પણ ડુમસમાં આ પ્રકારની ઘટનાઓ બનતા છેલ્લા 2 વર્ષથી જ આ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિનું 2 વ્હીલર બી દરિયા કિનારે ન જાય તે પ્રકારની વ્યવસ્થા છે. તે વચ્ચે આ ગાડી દરિયા કિનારે પહોંચી તેને લઈને પોલીસ પેટ્રોલિંગ પર મોટા સવાલો ઉભા થયા છે. ખાસ કરીને ભૂતકાળમાં આ પ્રકારે દર અઠવાડિયે ગાડી ફસાતા પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવતો હોય છે. ત્યારે આ નબીરાઓની ગાડી ફસાઈ હતી. જો કે પાણીનો વહેણ વધતા જ આ નબીરાઓ ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી આખરે આ ગાડીને કાઢવામાં આવી છે. જો કે આ મામલે પોલીસે નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સંજય જી, આપનો આભાર. સુરતમાં બેફામ ડ્રાઇવિંગ કરતા એક કાર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજનો આ વિડીયો છે અને જેમાં ગફલતભરી રીતે ચલાવીને કાર ચાલક એક બાઇક ચાલકને ટક્કર મારે છે. આ સમયે બાઇક ચાલક સંભાળી લેતા બચી જાય છે અને જે બાદ પણ ચાલક જોખમી રીતે હંકારી બીજાના જીવને જોખમમાં મૂકે છે. આ સમગ્ર ઘટના પાછળ આવી રહેલા એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી છે. વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી. ખાનગી યુનિવર્સિટીનો વિડીયો વાયરલ થયો છે. લાકડી અને છુટ્ટા હાથની મારામારીની ઘટનામાં એક વિદ્યાર્થીને પહોંચી છે ઈજા. ગઈકાલ સાંજે મારામારી થઈ હોવાની ચર્ચા છે. રાજકોટના કાલાવાડ રોડ પર મારામારી થઈ છે. પ્રેમ મંદિર નજીક હોકર ઝોનમાં માથાકૂટ થઈ હતી અને ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. કેટલાક શખ્સો વચ્ચે થઈ છે છૂટા હાથની મારામારી. મારામારી થવા પાછળનું કારણ અકબંધ છે. રાજકોટના ટાગોર રોડ પર છૂટા હાથની મારામારી. વાહન અથડાવવાની બાબતમાં મારામારી થઈ છે. મારામારીની ઘટના કેમેરામાં કેદ થઈ છે. તો હાથમાં લાકડી દંડા લઈ અને શખ્સો એકબીજાની સામે આવી ગયા હતા. તો છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા. લોકો છોડાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેઓ માનવા તૈયાર નથી. જૂનાગઢના દિનેશ ખટારિયાના જવાહર ચાવડા પર આડકતરા પ્રહાર છે. ક્યારેક કોંગ્રેસ તો ક્યારેક ભાજપના વખાણ કરે છે, ક્યારેક સાવરણાના વખાણ કરે છે. ખટારિયાનું કહેવું છે શંકરસિંહ બાપુની પાર્ટીમાં પણ જવાની છૂટ છે. નામ લીધા વગર જવાહર ચાવડા પર પ્રહાર કર્યા છે. પહેલા તમે તો સ્થિર થઈ જાઓ. તમે તો સ્થિર થાવ, હું કરવાના છો? લોકોને ગુમરાહ કરે. એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય, અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાં જવું હોય તો ભલે જાય. મિત્રો, આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આવતીકાલે પદ ગ્રહણ કરશે. પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરાઈ છે. તો બપોરે 3 કલાકે કોંગ્રેસ કાર્યાલયમાં પદ ગ્રહણ સમારોહ. અમિત ચાવડાને બીજી વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાર્જ તેઓ સંભાળવાના છે. પંચમહાલની કાલોલ તાલુકા કોર્ટની અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું છે. રાજ્યના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને હાઈકોર્ટના જસ્ટિસ જેસી દોશીના હસ્તે કરવામાં આવ્યું છે અને ₹8.30 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે આ અદ્યતન કોર્ટનું બિલ્ડિંગ. આ પ્રસંગે કાયદા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું છે કે હાલ ફિંગરપ્રિન્ટ્સમાં ટિપ્સમાં ચુકાદા મળી જાય છે. મેટર આવી જાય એ માટે થોથા ક્યાં ફેંદવા ના પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં હાઈકોર્ટ વિચારણા કરી રહી છે. આ પ્રસંગે હાઈકોર્ટના જસ્ટિસ જેસી દોશીએ પણ સંબોધન આપ્યું. અસીલો માટે આશીર્વાદ, વકીલો માટે આશીર્વાદ અને જજીસને પણ સુંદર વાતાવરણ વચ્ચે એફિશિયન્ટલી કામ કરવા મળે એવું સુંદર મજાનું મકાન આજે કાલોલને મળ્યું છે. આ અદ્યતન બિલ્ડિંગની શરૂઆત પણ મારાથી જોડાયેલી છે. શરૂ પણ હું હતો ત્યારે, ડિસ્ટ્રિક્ટ જજ હતો ત્યારે થયેલી અને કદાચ આ ધરતીનું કોઈ ઋણાનુબંધન છે કે જે મને વારંવાર અહીંયા બોલાવી અને આજ ઉદ્ઘાટન પ્રસંગે પણ હું અહીંયા ઉપસ્થિત છું. તો કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે અને 2 કલાક ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાના કારણે ત્રસ્ત લોકોને રાહત પણ મળી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.